કેવી કેવી અફવાઓ હકાડી હતી. વેક્સિન લેહો જ નપુસંગ થઈ જાઓ. આ ઓટી વાળો હું ઈચ્છતા હતા એ હું નથી સમજતો ને. એને રસ શું હતો? નો લે એમાં એને રસ શું હતો? પાથરા પડી જાય, ઢગલા થઈ જાય અને મોદીને બદનામ કરવા માટે કામમાં આવે. આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું. ઇતિહાસમાં તમારા માટે ધિક્કારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે કર્યું. દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી, તમે અમારું ધ્યાન રાખો, અમે નાના દેશના નાગરિકો છીએ, અમારે ત્યાં પણ કોરોના છે, અમારા માણસો પણ મરે છે. મોદી સાહેબે હા પાડી કે અમે આપશું, લઈ જાઓ. તો લઈ હેમાં જાય? લોકડાઉન. હા તો થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન થયું છે. હા શું વાત કરું? 8-10 દી તો આપણને મોજ હતી, બોલો એમ કે નિરાય હવે વેકેશન પડ્યું ને ડાયરા કરશું ને હું એનું કરશું ને પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી, તઈ હાંગાન કે હલવાણા એવું જોતું. તો ભાઈ લોકડાઉનનું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો. એર નહીં, જહાજ નહીં, રેલ નહીં. તો દવા મોકલવી હોય મોદી સાહેબ હા પાડે, પણ લઈ કેમાં જાવી? ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ દવા પોગાડવાનું કામ. બાપુ આજ અહીં હાજર છે, ભૂપેન્દ્રસિંહજી, અમારા ક્ષત્રિયોમાં વરિષ્ઠ નેતા ગણાય. બાપુ આ એર ઇન્ડિયાનો જે લોગો બન્યો ને એ મને ખ્યાલ નહીં કેવી રીતે, ત્યારે આપણે હતા નહીં, તો બહુ જૂની સંસ્થા છે. હા ત્યારના વખતનો એ બનાવેલો, પણ મોટી મોટી મૂછવાળો છે એનો લોગો, મહારાજાનો ફેંટો અને મોટી મોટી મૂછો. ત્યારે મને એવું થતું કે આ મોટી મોટી મૂછો એર ઇન્ડિયામાં શું કામ રાખી છે? પણ આ કોરોનાની અંદર જ્યારે આપણા પાયલોટોએ વિશ્વના ધરતી ઉપર જાનની બાજી લગાવીને દવાઓ પોગાડીને ત્યારે એને મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દેખાય. ત્યારે આ લોગાને સાર્થક કરી દીધો, લોગો સાર્થક કરી દીધો. મિત્રો દુનિયાભરની અંદર હમણાં તમે સમાચાર જોયા હશે, સ્વામીજી અમેરિકાની વાત કરતા, પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી પાપા ગુવાના એવા દેશની અંદર ગયા. નાના વડાપ્રધાન મોદી સાહેબને પગે લાગ્યા, એના ચરણ સ્પર્શ કર્યા. અને એનું કારણ આ જ હતું, એમણે યાદ કરીને એની દેશની જનતાને એમ કીધું હતું કે આપણને કોરોનામાં સંકટ કરવા માટે આ મહાપુરુષ કામમાં આવ્યા હતા, બીજા કોઈ નહોતા. મિત્રો આ કોરોના વખતે 2-3 ઘટના બની ગઈ. ચીન બદનામ થઈ ગયું, આખી દુનિયાને ખબર પડી કે આ નર્સરી એની જ છે. આખી દુનિયાને ખબર પડી કે આ ચીબાઓનું જ કામ છે, એને લીધે એ બદનામ થયા. પાકિસ્તાન આતંકવાદીઓની નર્સરીમાં બદનામ થયું. અને એ જ વખતે દુનિયાને દવા અને વેક્સિન પહોંચાડીને ભારત દુનિયામાં મદદ કરનારા દેશ તરીકે પ્રખ્યાત થયો. સાહેબ આજે દુનિયામાં એક શાખ આપણા દેશની એવી થઈ કે ન કરે નારાયણ, અને કોઈ આફત આવી પડે અને માણસથી રાડ પડી જાય તો હોંકારો આપે એવો દેશ કયો દુનિયામાં? હવે એનો જવાબ છે એવો દેશ, એનું નામ ભારત છે કે હોંકારો કરો તો આપણે પડે. મુશ્કેલી આવી પડે અને મદદ માટે કોઈને હાથ કરવાની જરૂર પડે તો મર્દાનગીથી મદદ કરવા આવે એવો નેતા કોણ? એનું નામ નરેન્દ્ર મોદી છે. રશિયા અને યુક્રેન વાળા બાજ્યા, હજી બાજે છે, પણ નોખા જ નથી પડતા. બોલ, વાવ વાવ ગીરા રાખે, માણા વળે મારી નાખે છે. દયા નામની ચીજ નથી, બાળકોને મારી નાખે છે, હોસ્પિટલોની ઉપર બોમ્બારો કરે છે, નિર્દયતાથી યુદ્ધ ચાલે છે.
કોઈ દુનિયાના નેતાનું ત્યાં ચલણ નથી, કોઈ એને ના નથી પાડી શકતું. 20,000 દીકરા દીકરીઓ આપણા ત્યાં ભણતા હતા. 20,000. આખી રાત અમારી ઉપર ફોન આવતા હતા, અમારી દીકરી અહીંયા બોર્ડર ઉપર છે, અમારો દીકરો અહીંયા બોર્ડર ઉપર છે, એનો કોન્ટેક્ટ નથી થતો, એની બેટરી ઉતરી ગઈ છે. આવું બધા આપણા વડીલો ફોન અમને કરતા હતા. નરેન્દ્રભાઈ મોદીજીએ બંને દેશના નેતાઓની સાથે વાત કરી અને આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લાવવા માટેનો પ્રબંધ કર્યો. આપ સૌ સાથીઓને કહેતા મને ગર્વ થાય છે કે એમને વિમાનમાં ત્યાંથી ભારતમાં લાવતા હતા ત્યારે દિલ્હીના એરપોર્ટ ઉપર ભારત સરકારે એક વિમાનમાં હામૈયું કરવા મને મોકલ્યો હતો. તો હું ગયો તો એનું સ્વાગત કરવા. તો પછી બધા ઉતરતા હતા, બધાને રામ રામ, કેમ છો, મજામાં, એવું બધું પૂછતો હતો હું. તો મેં એક ઠાવકા દીકરાને પૂછ્યું, મેં કીધું આ બગડાટીમાં તમે નીકળી કેવી રીતે ગયા? ત્યારે એ દીકરાએ જે મને વાત કરી હતી તમારી સાથે શેર કરવી છે, એણે મને એમ કીધું કે અમને સૂચના મળી હતી કે હાથમાં તિરંગો લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં. હું ભણતો હતો ત્યારે કવિતા અમારા શિક્ષકો ગૌરવતા, સારે જહાં સે અચ્છા ઝંડા ઊંચા રહે હમારા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. ત્યારે સમજણ નહોતી પડતી કે વિજય વિશ્વ તિરંગા શું હશે, ઝંડા ઊંચા રહે શું હશે. પણ યુક્રેનની અંદર આપણા વિદ્યાર્થીઓ હાથમાં ઝંડો લઈને નીકળ્યા. વિશ્વના યુદ્ધનો ઇતિહાસ લખાશે, એમાં ઇતિહાસકારોએ લખવું પડશે. યુદ્ધની અંદર માત્ર એક સફેદ ધ્વજ જ હાલે. કોઈ પણ સેનાના યુદ્ધ હાલતા હોય, સફેદ ઝંડી ફરકાવી દો એટલે એ શરણાગતિ કહેવાય, હાર સ્વીકારી લીધી કહેવાય. પછી લશ્કરવાળા એકબીજાને મારે નહીં, પકડી લે. એક સફેદ ધ્વજનું જ ચલણ છે આખી દુનિયામાં. ઇતિહાસકારોએ લખવું પડશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું, એમાં એક ત્રિરંગા ધ્વજનું પણ માધ્યમ હતું કે લઈને નીકળે તો એની ઉપર કોઈ ફાયરિંગ કરતું નહોતું. સાહેબ, દુનિયાની ઉપર છાકો પડી ગયો આપણા તિરંગાનો વટ. કહેવાય કે ન કહેવાય? આને તિરંગાનો વટ કહેવાય કે ન કહેવાય? આપણા નરેન્દ્ર મોદી સાહેબને કારણે આ વાત તમારી સામે મૂકવાનો મને અવસર મળ્યો છે. તમને હવે પછી ક્યાંક કહેવાનો મોકો. કેવા કેવા કામો આ 9 વર્ષની અંદર થયા મિત્રો. વિકાસના કામો તો એક બાજુ છે, હાઈવે, નેશનલ હાઈવે. બાપુને જેસવાણી સાહેબને યાદ છે, 3 કિલોમીટરનો જોબ નંબર આપતા. અમે કગરીને થાકી જાય ધારાસભ્ય તરીકે, ત્યાં 3 કિલોમીટરનો જોબ નંબર આપે. થાય કે દી તો ખબર જ નહોતી. તે 3 કિલોમીટરના જોબની મંજૂરીનો કાગળ લઈને અમે આખા વિધાનસભા વિસ્તારમાં ફરતા. જોબ નંબર લઈ આવ્યા ધારાસભ્યના ઘનિષ્ઠ પ્રયાસોને કારણે. જોબ નંબર અટાણે જોબ નંબરનું આ ધારાસભ્યોને પૂછો તો કોઈ સાંભળે એમ નથી. એનો જોબ નંબર આખા પટા હળંગ સટાસટ જતા હોય. ધારાસભ્ય અઠવાડિયું ક્યાંક બહાર આંટો મારવા ગયા હોય, ફરતી ના આવે ત્યાં આખો સિલ્વર કાર્પેટ થઈ ગયો હોય. બહાટી બોલે રસ્તાઓની. ભાગ્યશાળી છો તમે બધા ધારાસભ્યશ્રીઓ. મેં ડંકીનું ઉદ્ઘાટન કરેલું છે, હેન્ડપંપ. આને કોકને હેન્ડપંપનું ઉદ્ઘાટન કરવા તેડાવજો, ખબર પડે તમને. હેન્ડપંપ એવી કોઈ યોજના નથી, એ વખતે કઈ હતું જ નહીં. કોંગ્રેસના રાજમાં હેન્ડપંપ યોજના ગણાતી હતી અને વિધાનસભાની અંદર પાણી પુરવઠા મંત્રી હેન્ડપંપના આંકડા આપતા કે આ વર્ષે અમે આટલા વધારાના હેન્ડપંપ આપવાના છે. બોલો. હું એક વખત કાર્યાલય બેઠેલો, તે આખો ટેમ્પો ભરીને આવ્યા 15-17 જણા અને કાર્યાલયમાં આવીને ઓ હા કરી મેલી. મેં કીધું બેહો, સા પાણી પીવો, પછી નિરાજે વાત કરો શું છે. તો કે ડંકી ખોટવાણી છે. મેં થયું છે શું? તો હરિયો સટકી ગયો છે. મેં કીધું 17 જણા તમે અહીંયા આવ્યા, એના બદલે ત્યાં હાથો હાથ ખેંચીને પાછું ભીલી દીધું હોત તો હમું થઈ ગયું હોત. તો કે ગેંગ. તમને કોઈને ખબર છે આ શું કહેવાય? એ વખતે
આ ડેન્કીઓને રિપેર કરવાની એક ટુકડી રહેતી, એને ગેંગ કહેતા. તેની મારી પાસે રજૂઆત કરવા લોકો મારા કાર્યાલય આવતા હતા કે ગેંગ આવતી નથી. બોલો, એને બદલે આજે હર ઘર નળ, નલ સે જલ, 9 કરોડ ઘરની અંદર ટેપથી પાણી આપવા માટેનો કાર્યક્રમ આપણા મોદી સાહેબ. ના, આંકડા ગણ્યા જ રાખો ને, સવાર સુધી હાલે એવું છે. જે વિભાગને હાથ અડાડો, અમારો વિભાગ આદરણીય મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી જે નવા વિભાગો બનાવ્યા એમાં અમારો ફિશરીઝ વિભાગ આવ્યો, મચ્છીમાર વિભાગ. એ હતો જ નહીં, મંત્રાલય જ નહોતું. એનો એક આંકડો ખાલી તમને કેવો છે. 1947 થી લઈ 2014 સુધીમાં ભારત સરકારનું કુલ ખર્ચ મત્સ્ય વિભાગનું 1947 થી 2014 3,680 કરોડ રૂપિયા ટોટલ કોસ્ટ. 3,680 કરોડ રૂપિયા. આદરણીય નરેન્દ્રભાઈએ આ મત્સ્ય વિભાગની ક્ષમતા, આપણો દરિયા કિનારો, 8,000 કિલોમીટર લંબાઈની કોસ્ટલ લાઇન, 2 લાખ વર્ગ કિલોમીટરની સમુદ્ર સીમા, આ બધું જોઈને એમને થયું કે આ વિભાગ નોખો બનાવવો જોઈએ. સૌભાગ્ય મારું, મને એનો વિભાગ પણ સોંપવામાં આવ્યો. એક યોજના નરેન્દ્રભાઈ મોદીએ આપી, નવું મંત્રાલય બનાવ્યા પછી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. એક યોજનાની રકમ 20,050 કરોડ રૂપિયા. 47 થી 14 સુધીમાં 3,000 કરોડ રૂપિયા. એક યોજના 20,000 કરોડ રૂપિયાની. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના 8,000 કરોડ રૂપિયા અલગ, બ્લુ રિવોલ્યુશનના 5,000 કરોડ રૂપિયા અલગ. અને આ યોજનાઓ લોકોને ગમી એટલે આ વર્ષે નાણામંત્રીએ 6,000 કરોડ રૂપિયા વધારાના આપ્યા. કુલ ભેગું કરો ને તો 36-38 હજાર કરોડ રૂપિયા જેટલું બજેટ થાય.